નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે આજનું તમારા એક નવા વિડીયો સાથે। મૃત્યુ પહેલા વ્યક્તિને જોવા મળે છે આ સંકેત। મિત્રો, વ્યક્તિનો જન્મ થતાં જ તેનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે અને મનુષ્ય માટે મૃત્યુ એ સૌથી મોટું સત્ય છે। મિત્રો, ભગવાને પણ પૃથ્વી પર મનુષ્ય તરીકે જ જન્મ લીધો હતો અને તેને પણ તેના મૃત્યુના સંકેતો પણ મળ્યા હતા। મનુષ્યનો વિકાસ થતાં 9 મહિનાનો સમય લાગે છે અને તેનો વિકાસ તેની માતાના ગર્ભમાં 9 મહિના સુધી થાય છે અને પછી જન્મ લે છે। જેમ વિકાસ થતાં 9 મહિના લાગે છે તેવી જ રીતે મનુષ્યને તેના મૃત્યુના 6 મહિના પહેલા સંકેતો મળવા લાગે છે। જો અકાળે કોઈ વ્યક્તિનું જો મૃત્યુ થાય તો પણ યમરાજ તેને અનેક પ્રકારના સંકેતો આપે છે। તો મિત્રો, આજે આપણે મનુષ્ય નજીક આવતા મૃત્યુ પહેલાના મળતા એવા સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। જે સંકેતો જો કોઈ વ્યક્તિને મળતા હશે તેથી તેની જ હોવું જોઈએ। મિત્રો, હિન્દુ દર્શન મુજબ જન્મ અને મૃત્યુ માત્ર એક સમય છે જ્યારે જીવન તેની પહેલા અને પછી સતત ચાલે છે। હિન્દુ ધર્મ અનુસાર મૃત્યુ ગમે તે રીતે થઈ શકે છે, જેમ કે કાળથી કે અકાળથી। તેની પ્રક્રિયા 6 મહિના અગાઉથી શરૂ થઈ જાય છે। મૃત્યુને 6 મહિના અગાઉથી ટાળી શકાય છે। મિત્રો, વ્યક્તિના છેલ્લા 3 દિવસ પહેલા કે ભગવાન કે મનુષ્યના સારા કાર્યો ચૂંબાઈને ટાળી શકે છે। મિત્રો, યાદ રાખવું કે મનુષ્યનું મૃત્યુ નજીક આવતા વ્યક્તિને 6 મહિના પહેલા જ ખબર પડી જાય છે। તેને વિકસાવવા 9 મહિના લાગે છે, પરંતુ મૃત્યુના આવતા 6 મહિના કે 3 મહિના ઓછા હોય છે। તે પહેલા જ મનુષ્યને મૃત્યુના સંકેતો મળવા લાગે છે। પરંતુ તે પહેલા મિત્રો, જો તમે પણ ઈચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને મિત્રો, કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા ચોક્કસથી લખો। તો મિત્રો, ચાલો જાણીએ કે મૃત્યુ આવતા પહેલા વ્યક્તિને મળતા ખાસ સંકેતો વિશે। નંબર 1, માનવ શરીરની સાથે ચક્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પુરાણોમાં ઉલ્લેખ છે કે મૃત્યુનો અવાજ સૌથી પહેલા મગજ નહીં બલકે નાભીમાં આવે છે, એટલે કે નાભી ચક્ર પર પ્રથમ અવાજ સાંભળી શકાય છે અને મૃત્યુનું પ્રથમ નિશાની નાભી ચક્ર પરથી જ જાણી શકાય છે। મિત્રો, આ નાભી ચક્ર એક દિવસમાં નથી તૂટતું। તેની તૂટવાની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે અને જેમ જેમ આ ચક્ર તૂટે છે તેમ તેમ મૃત્યુની નજીક આવવાના અન્ય ઘણા લક્ષણો લગતી અનુભવવા લાગે છે। એટલે કે નાભીમાંથી જન્મેલી વ્યક્તિ નાભીમાંથી જ મૃત્યુ પામે છે। નંબર 2, સમુદ્ર શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે તેના હાથની હથેળીમાંની રેખાઓ પહેલા કરતાં ચોખ્ખી અને સહેજ ઝાંખી દેખાવા લાગે છે। નંબર 3, મૃત્યુ પહેલા વ્યક્તિને કેટલાક કાપડ છાયાની હાજરીનો અહેસાસ થાય છે। આવા લોકો પોતાના સપનાઓમાં પૂર્વજો અને ઘણા મૃત લોકોને જોતા રહે છે અને મિત્રો, સ્વપ્ન શાસ્ત્રમાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે સપના ક્યારેય ભવિષ્યમાં થનારી ઘટનાઓને સંકેત આપે છે। જેમ કે વ્યક્તિને અશુભ સપના આવવા લાગે છે। નંબર 4, ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે વ્યક્તિ તેની નજીક બેઠેલા વ્યક્તિને પણ જોતો નથી। આવા સમયે વ્યક્તિને યમુના દૂત દેખાવા લાગે છે અને વ્યક્તિ તેમને જોઈને ડરે છે। તેથી જ જ્યાં સુધી જીવંત ચક્ર ચાલુ રહેશે ત્યાં સુધી શ્વાસ સીધો ચાલે છે, પરંતુ જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે
તેનો શ્વાસ વિરુદ્ધ દિશામાં જવા લાગે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુનો સમય પહેલા વ્યક્તિ એક રહસ્યમય દરવાજો જોવે છે. તો કેટલાક લોકોને આગની જ્વાળાઓ દેખાય છે અને કેટલાકને પ્રકાશ દેખાય છે. જો કોઈ વ્યક્તિ આ જુએ તો સમજવું કે તેનું મૃત્યુ નજીક જ છે. નંબર 5. વ્યક્તિ વ્યસનને કારણે વધુ પડતી ચિંતા, વધુ પડતા કામને લીધે અંદરની તમામ જ્ઞાન તંતુઓ અને સ્નાયુઓ નબળી પડી જાય છે. તે મકાનને નીચેના માળેથી ખોદવા સમાન છે. આવા વ્યક્તિની આંખ સામે વારંવાર અંધકાર છવાઈ જાય છે. જ્યારે તે જાગી જાય છે કે બેઠેલી કે મુસાફરી કરતી વખતે આંખ સામે અચાનક અંધકાર છવાઈ જાય છે. તો જો આ લક્ષણ 2-3 અઠવાડિયા સુધી ચાલી રહે તો તરત જ યોગ, આયુર્વેદ અને ધ્યાનનો આશરો લેવો જોઈએ અને કોઈ સારા ડૉક્ટરની સલાહ લો. એવું પણ માનવામાં આવે છે કે આંખના આ રોગથી અંધકાર તો છવાય જ છે, પરંતુ ચંદ્રમાં એક તિરાડ દેખાય છે અને એવું લાગે છે કે ચંદ્રના 2 ટુકડા થઈ ગયા છે, જ્યારે હકીકતમાં એવું કંઈ હોતું નથી. નંબર 6. જે લોકોનું મૃત્યુ એકદમ મહિનાની અંદર જ થવાનું હોય તેઓ પોતાનો પડછાયો પોતાનાથી અલગ જોવા લાગે છે અને કેટલાક લોકો તો પોતાના પડછાયાનું માથું પણ નથી જોતા. નંબર 7. આયુર્વેદ મુજબ મૃત્યુ પહેલાં માનવ શરીરમાંથી એક વિચિત્ર ગ્રંથ આવવા લાગે છે અને મૃત્યુને ગંધ પણ કહેવામાં આવે છે. તે હાર્ટ એટેક, બ્રેન એટેક વગેરે જેવી બીમારીના કારણે ઉદ્ભવે છે. આ ગંધ મૃત શરીરની દુર્ગંધ જેવી જ હોય છે. લાંબા સમય સુધી કોઈ પણ આંતરિક રોગનો ઇલાજ ન કરવાને કારણે આવું થાય છે અને એ સૂચવે પણ છે કે શરીર લગભગ અંદરથી ભાંગી પડ્યું છે. નંબર 8. આંખોની નબળાઈ સાથે જોડાયેલું એક લક્ષણ એ છે કે તે વ્યક્તિ અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકતી નથી અને તેને એવો ભ્રમ થવા લાગે છે કે તે કોઈ બીજાનો ચહેરો જ છે. વ્યક્તિ ચંદ્ર, સૂર્ય અથવા અગ્નિના પ્રકાશને પણ જોઈ શકતો નથી. તો આવી વ્યક્તિ થોડા મહિનાઓ સુધી જ જીવી શકે છે તેવી શક્યતાઓ છે. નંબર 10. જ્યારે કોઈ વ્યક્તિ અરીસામાં તેનું પ્રતિબિંબ જોઈ શકતી નથી કે પછી પાણીમાં કે તેલમાં તેની છબી વિકૃત દેખાવા લાગે છે, તો આવી વ્યક્તિ માત્ર 6 મહિના વધુ જીવે છે. નંબર 11. જે વ્યક્તિના શ્વાસ ખૂબ જ ધીમા ચાલી રહ્યા હોય અને તેને શાંતિ મળતી ન હોય તો તેના માટે બચવું મુશ્કેલ છે. નાકની નાસિકાના સ્વર અવ્યવસ્થિત થવાના લક્ષણ સામાન્ય રીતે મૃત્યુના 2 થી 3 દિવસ પહેલા દેખાય છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ શરીર સિવાય માત્ર 1 દિવસ અને રાત માટે જમણા નસકોરા દ્વારા સતત શ્વાસ લેતી હોય તો તે કોઈ ગંભીર રોગની નિશાની છે અને જો તે ધ્યાન ન આપે તો 3 વર્ષમાં તેનું મૃત્યુ અનિશ્ચિત છે. જો જમણો શ્વાસ સતત 2-3 દિવસ સુધી ચાલતો રહે તો આવા વ્યક્તિને આ દુનિયામાં 1 વર્ષ માટે મહેમાન માનવામાં આવે છે. જો બંને નસકોરા 10 દિવસ સુધી સતત ઊભી શ્વાસ સાથે કામ કરતી રહે તો વ્યક્તિ માત્ર 3 દિવસ સુધી જ જીવિત રહે છે. નંબર 11. જો શ્વાસ લેતી હવા બંને નસકોરામાંથી નીકળી જાય અને મોંમાંથી પસાર થવા લાગે તો 2 દિવસ પહેલાં તેનું મૃત્યુ થવાનું છે તે જાણી લેવું જોઈએ. નંબર 12. જે વ્યક્તિનું મળ, પેશાબ અને છીંક એકસાથે પડે છે તેને સમજી લેવું કે તેના જીવનમાં માત્ર 1 જ વર્ષ બાકી છે. નંબર 13. જે વ્યક્તિનું વીર્ય, નખ અને આંખોના ખૂણા વાદળી કે કાળા રંગના થઈ જાય તો એ વ્યક્તિ જીવન 6 થી 1 વર્ષની વચ્ચે જ થઈ જાય છે. નંબર 14. જ્યારે કોઈ વ્યક્તિનું શરીર અચાનક પીળું કે સફેદ થઈ જાય અને ઉપરથી લાલ દેખાવા લાગે ત્યારે સમજવું જોઈએ કે તે વ્યક્તિનું 6 મહિનામાં મૃત્યુ થવાનું છે. નંબર 15. જે વ્યક્તિ અચાનક વાદળી, પીળા વગેરે રંગો જોવાનું અને કડવો, ખાટો વગેરે રસ ખાવાનું કે જોવાનું વિપરીત સ્વરૂપમાં અનુભવ કરવા લાગે છે તો તે વ્યક્તિનું પણ 6 મહિનાના મૃત્યુ નીપજે છે. નંબર 16. જ્યારે વ્યક્તિનું મોઢું, જીભ, કાન, આંખ અને
ના કશું ના થઈ રહ્યું હોય તો એ વ્યક્તિનું માનવામાં આવે છે કે આવી વ્યક્તિનું મૃત્યુનો સમય લગભગ 6 મહિના પછી આવવાનું છે. નંબર 17, જે વ્યક્તિની જીભ અચાનક ખુલી જાય છે, નહેરમાંથી પરુ નીકળવા લાગે છે અને તેની તબિયત ખૂબ જ ખરાબ રહે છે. જો આ બધું થવા લાગે તો માની લો કે વ્યક્તિ પાસે જીવવા માટે માત્ર 6 મહિના જ બચ્યા છે. નંબર 18, જો દર્દીના પેટ પર ઘાટા તાંબા રંગની લાલ વાદળી હળદર જેવી રેખાઓ નીકળે તો તે વ્યક્તિનું જીવન જોખમમાં છે એવું કહેવાય છે. નંબર 19, જો કોઈ વ્યક્તિ તેના વાળ અને ફોલિકલ્સને પકડીને કરે છે અને તે ઉખડી નાખે છે અને તેને દુખાવો નથી થતો તો ધ્યાનમાં લેવું જોઈએ કે દર્દીની ઉંમર પણ પૂર્ણ થઈ ગઈ છે. નંબર 20, જો હાથ વડે બંધ કર્યા પછી પણ કોઈ અવાજ સંભળાતો અને કાનમાં અચાનક જ કોઈ જાડું શરીર પાતળું શરીર થઈ જાય અને પાતળું શરીર જાડું થઈ જાય તો 1 મહિનામાં વ્યક્તિનું મૃત્યુ થાય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ કાન પર હાથ મૂકે છે ત્યારે તેને કોઈ પણ અવાજ સંભળાય છે, પરંતુ જેમ જેમ સમય નજીક આવે છે તેમ તેમ તે કોઈ પ્રકારનું અવાજ સાંભળવાનું બંધ કરી દે છે. જો મિત્રો આજનો વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી YouTube ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.